હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને જો આપણે બપોરનું ઢોણું થઈ ગયું અને બધા હવે ફેમિલી ખાવા બેસી ગયા છીએ. તો હવે ખાવામાં છે દાળ ઢોકળી. તો સાહેબને અમારે દાળ ઢોકળી નથી ભાવતી. નવીસાબેન થાળી લઈને રેડી થઈ ગયા હે ને કુલદીપ જો ચમચી. તો હવે ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ખેતરમાં જઈને આવી ગયા સાર લઈને. ખેતરમાં આજે મકાઈ વાટવાનું સ્ટાર્ટ કર્યું. તો ઘણા દિવસથી આપણે ભેંસને લીલો સારું નતો મળ્યો ને એટલી બધી સારી નહીં મળી. તો આજે હવે ભરપેટ સાર મળશે ને હવે ફટાફટ અમારે પણ થોડો ચારો કરી લઈએ. તો ફટાફટ આજે બાળામાં થોડું કામ છે તો ફટાફટ ખાઈને થોડું કામ પટાઈ દઈએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જોઈ શકો છો કે આપણે ભેંસ એકદમ કમજોર થઈ ગઈ છે. હિયાવાને હવે લગભગ 15 થી 20 દિવસ જેવું કાઢશે ને વિતરો ભેંસ એટલે વરાખ હજુ કર્યો નથી. તો આજે આપણે મકાઈ હતી એટલે વાયેલી જ હતી પણ વાટવાની મુહૂર્ત નહોતું કર્યું, થોડું ઓછું લાગતું આમ નહોતું. તો આજે હવે થોડું નીકળી ગયું તો આજથી મુહૂર્ત કરી દીધું. આજથી આપણે 4 પૂડાની શાંતિ ને તમને બતાવું કેવડા અમારા હૈણિયા. જો આ પાથરા પાડીને મૂક્યા ને જો વાટવાનું બાકી એ ખબ્બાઈને ભારો લઈ જાઓ ઠેઠ હોમમેલી વાળ દેખાય ત્યાં સુધી હૈણિયા લોબા. તો આપણે અહીંયાથી ને આટલાથી વાટવાનું ચાલુ કર્યું તો હજુ આ હૈણિયા પડતે આપણે લગભગ મહિનો નીકળી જાય એટલી ઘડી બાજુમાં બાજરો વાવી દીધો બાજરો આવી જશે. તો બાજરો તો શું નેનો હોય એટલે એમ જ નીકળવાની વાટ જોવાની હોતી નહીં ને વાટવાનું ચાલુ કરી દઈશું. ગાયને ભેંસને બધાને આપણે આવીને મકાઈનો ચારો નાખી દીધો હે ને આજે કેવી મસ્ત એકદમ લીલીછમ મકાઈ હે. તો ભેંસને બી મજા પડી ગઈ હે ને આ પણ બટકું હે. તો કુલદીપભાઈને હવે બટકું મારવા આવશે ને હે કુલવા. સાહેબ જા હે આપણે બાવર કાપવાનો હે આજે, કારણ કે વચ્ચે જે જગ્યા હે ગેપ પડે ત્યારથી બીજા ઢોળા જે બહારના આવે એ આવીને ઘૂસી જાય એટલે આજે આ બાવર કાપીને અંદર જે ફોડા જેવા હે અંદર એ પૂરી દેવા હે. એટલે એના લીધે થઈને બીજી ગાયો આવે નહીં ને ગાયો આવે એટલે આપણે જેની જે રેલી હે એને ડાયરેક્ટ મારવા હારી જ કરે. એટલે આટલું પૂરાઈ જાય તો એમ કહો ઢોરોની થોડી સેફટી થઈ જાય. અને સાહેબ મંડ્યા હે વાટવા હારો. ને વિશ્વાબેન શું કરવા આવ્યા છો તમે અહીંયા? બાવળિયા વાટવા આવ્યા હા. નવ્યું આવી જશે. નવિયાની શું ફરિયાદ હે હવે? શું તારમાં નવી સેલરી ખાવા. હવે કોમકાજ ચાલુ ને થઈ ગઈ હોય ને હવે થોડું ઘણું પતી ગયું છે. અને બાવળના બધા એટલા જ કાપો, બહુ નહીં કાપવા. દાંતેરું ભાગી જેલું છે, ધાર્યું ભાગે જેલું ને સાહેબ મંડ્યા ને સાહેબે પાઉં ધાર્યું ભાગી દીધું એટલે ફાવતું નહીં. આમ તો લોબો હાથો હોય તો વાટતા સારું ફાવે ને બાવળીઓ બહુ મોટો થઈ ગયો ને નીચે અથવા કોટા હે એટલે ઓછું ફાવે કાપતો. અહીંયા બધું જો પૂરાઈ ગયું છે. પહેલું અમારે સેલરી સમજીને પેલા મકાઈનો ડોડો લઈને આવ્યા હી સેલરી ખાવા સારું થઈને. બાબુ શું સેલરી હારી? સેલરી નહીં બટી. પહેલું સેલરી સમજીને મકાઈનો ડોડો લઈને આવતા રહ્યા. આજે જો ભેંસે આજ મકાઈનો થોડો ચારો ખાધો હે એટલે આફડી જેવું લાગે હે એના પેટ ઉપર. નકર બિચારી એમનાથી તો હુકું ખાવા માટે હતું એટલે કોઈ થોડું પેટ ઉપર હાથ થોડું હરખું લાગે. આપણે ઢોરું રાખેલું હોય પછી ભૂખ્યું રહે ને એટલે આપણું મન ઉદાસ રહે. પણ થોડી મજબૂરી હતી. મજબૂરી કઈ નતું પણ સારા અમારે હપ્પુજી હતી જ નહીં. પ્લસ અમે જે અમારે સેવિંગમાંથી જે પૈસા લાવ્યા હતા બધું અમારું પૂરું થઈ ગયું, બધાને ખબર જ હશે. તો આજ હજુ એટલી બધી નથી નીકળી પણ જે છે એ ચાલુ કરી દીધું. હાવ ભેંસ આપણે ભૂખી રહેતી હતી એના કરતાં થોડો નાખી જઈએ ને થોડા પૂડા છે તો ઠેરી જાય. તો આજે જોઈએ કહો ધરાઈ રહી છે ને કોમ આપણે તો ઊભી નહીં રહેતી ખાવા માટે આમથી આમ ફોફા મારતી હોય આજથી શાંતિથી ઊભી રહી છે. તો આજે અમને પણ આનંદ થાય છે કે ભેંસને જોઈ ને ભેંસ અમારી એકદમ શાંત છે પણ આપણી ભૂખી હોય એટલે પેલું થોડું કરે
બાકી હાલ હવે જોઈ શકો છો ને હવે ભેંસને હવે વધારે ટેક કેર કરવાની જરૂર હોય તો શું કે હવે બેબી પણ થોડા દિવસમાં આવી જશે. જો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો, આ બધા તો ઊંઘી જાય ને મારે થોડું કામ આવી ગયું તો હવે હું હેડ્યો હું નોકરી. એક ઓર્ડર આજ પડ્યો હતો જઈને કરી આવું ને રાતના 9:30 વાગી ગયા છે તો ઓર્ડર પડ્યો તે કરીને આવતો રહું ને જોઈ શકો છો મેડમ પણ ઊંઘી ગયા છે ને તો વિડીયોનો એન્ડ કરવાનો બાકી હતો ને વિડીયો હમણાંથી કોઈ એટલો બધો બનતો છે જ નહીં તો મેડમને ઊંઘ બરોબર નહીં આવે છે તો વિડીયો આજે આટલો પૂરો કરીએ છીએ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોમાં સર્કલમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મેડમ કોઈ બોલવું? મેડમ હવે ઊંઘમાં હ તો આજનો વિડીયો અમે પટાવીએ છીએ ને હું હેડ્યો છું નોકરી રાતે. તો ચલો ફટાફટ ઓર્ડર કરીને આવી જઈશ ને ઊંઘી જઈશ. કાલે મળીએ પછી ફરી પાછા. એટલા માટે આજે બાય.